મુખ્યમંત્રી શ્રી અને માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીને આવકારીએ. આપ સૌને વિનંતી છે, આપણે સૌ આપણા કાર્યક્રમનો મંગલ પ્રારંભ રાષ્ટ્રગાન સાથે કરીએ છીએ, ત્યારે આજના આ શુભારંભ કાર્યક્રમનો મંગલ પ્રારંભ પણ રાષ્ટ્રગાન સાથે આપણે કરીશું. આપ સૌ સાબરમતીના સંતનો સાચો હતો એ સારથી, હિન્દનો એલો પુરુષ સરદાર વલ્લભ આપણો. સંસ્થા અમર સરદાર ધામ, સરદાર શ્રી અને માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી એ બંનેને આપણે વિનંતી કરીએ રિમોટ દ્વારા તાળીઓના નાદ સાથે આપણે સૌ जय सरदार. ये आवाज तो हम चलो नक्की बंद થઈ ગયો. સીધા 11 થી 21 થઈ જાય. 2026 में 11 करोड़ का स्पॉन्सर बनेगा. चलो गुड. तो आपका 2026 का 11 करोड़ से शुरुआत तो થઈ ગઈ. હવે ગગજી કાકાએ કીધું છે તો કંઈક નવું કરશે એની મને ખાતરી છે, અને ઓનિક્સ આ બ્રાન્ડ વર્લ્ડ લેવલે ચમકશે એના માટે જ એને મને કીધું હોય છે, એટલે કરી નાખશું. ખાલી 11 કરોડ મારા વાલા. મિત્રો આપણા ટાઇટલ સ્પોન્સર ઓનિક્સ રિન્યુએબલ લિમિટેડ દિવ્યેશભાઈ સાવલિયા એમનું સન્માન કરવા માટે માનનીય મંત્રીશ્રીને આપણે વિનંતી કરીશું કે બંને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી એ બંને આપણા ટાઇટલ સ્પોન્સર 2025 જીપીબીએસ દેશ કા એક્સપોના ટાઇટલ સ્પોન્સરનું જોરદાર તાળીઓ સાથે 2.5 કરોડના સ્પોન્સર છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીએ. આપણા ગોલ્ડ સ્પોન્સર બીજું નેક્સ્ટ આ વખતેના આપણા જે સ્પોન્સર છે એમાં 2.5 કરોડના સ્પોન્સર્સ દિવ્યેશભાઈ સાવલિયા, ઓનિક્સ સોલાર ગ્રુપ, જે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે જીપીબીએસમાં આટલો મોટો એમને વિશ્વાસ મૂક્યો, અને એને સાથે ખાતરી પણ આપીએ છીએ કે 2.5 કરોડના 10 કરોડનું માઇલેજ બ્રાન્ડિંગ માર્કેટિંગનું અમે ટીમ આપશું. તો હું વિનંતી કરીશ આદરણીય ભાઈ શ્રી દિવ્યેશ સાવલિયા ને હું વિનંતી કરીશ, એ આપણા 25 લાખના ટ્રસ્ટી છે, એમ ગયા એટલે વાત નહોતી ટાળી, પ્રેમથી દિલથી. ભાઈ અરવિંદભાઈ ડેકોરા અમારી હારે હતા, ભાઈ સુભાષ હતો, ભાઈ બીજા મિત્રો પણ હશે, ભાઈ મંથન હતો, પણ આજે એમને આટલી પ્રગતિ કરી છે, કાકા બહુ ખુશ થઈ ગયા છે. અને જીપીબીએસ જ્યારે 26 અમેરિકામાં થશે ને તો ભારતમાં તારી મોટામાં મોટી કંપની બનશે. 11 કરોડની વાત નથી, બરાબર, 11 કરોડ માટે નથી કહેતો, પણ એ જે નરેન્દ્ર મોદી સાહેબનો જે થાપોતન લાગશે ને પિયુષ ગોયલ સાહેબનો ના સીએમ સાહેબનો, એ મોટો હશે. કારણ કે મોટી બ્રાન્ડ છે ને, બધી મોટી બ્રાન્ડો છે, મોટી તોપો છે આપણી વિકાસની. જય સરદાર.
ગગજી કાકાને તો પહેલાં ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે 1000 ટ્રસ્ટીનું મંડળ કર્યું અને આપણે એમાં વિશ્વમાં ડંકો વગાડ્યો યહૂદી સમાજની જેમ. એ એક મોટી વાત છે. એનાથી જ આ એક્સપો છે એ એક આખી ટીમ એટલે આખી ટીમનો આ સંયોગ રચીને જે અત્યારે પહોંચ્યા અને એને લીધે આપણે આ બધા વર્ટિકલ ઊભા કર્યા અને એમાં આગળ વધ્યા. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સર તમને. હવે અમે જ્યારે આવ્યા હતા ટીમ આપણી જીતુભાઈની ને ખાસ અમારા મિત્ર સુભાષભાઈ ડોબરિયા મને કે ખાલી મળવું છે એટલે મેં કીધું તો આવો મળવા, કીધું ફ્રી છો આજે તો. એટલે આવ્યા ને ચા પીતા પીતા રજૂ કર્યું કે આ એક્સપો છે આવી રીતના, એટલે કે તમારા ટાઇટલમાં જોડાવાનું છે. એટલે પછી કીધું કેવી રીતે છે ને શું છે, એટલે 10 મિનિટમાં અમે ફાઇનલ ટાઇટલનું નક્કી કરી નાખ્યું. એમાં એવું હતું કે આ વખતે જીપીબીએસમાં અમે 11 લાખનું ભર્યું હતું. ત્યારે તો શું છે કીધું અત્યારે સ્ટોલ લખાવી દઈ કીધું પછી જોશું, પણ એટલી પબ્લિકનો ફ્લો આવ્યો હતો ત્યાં એટલે આ ફરે કીધું હવે મૂકવું નથી, આપણે એક લેવલે જે બ્રાન્ડ બનાવવી છે તો એ ટાઇટલમાં જ બનશે. એટલે કીધું આપણો ગોલ ત્યાં સફળ થશે, કારણ કે તમામ બધા મોટા માથા અહીંયા એક છત ઉપર આવે છે, આપણા સમાજના હોય કે બીજા હોય, કારણ કે ગ્લોબલ લેવલનું બ્રાન્ડ એન્ડોર્સ થાય છે. એનાથી મોટી વાત એ કે સમાજ પ્રત્યે કંઈક આપણે કરવું પડે. એટલે એ બંને બધું જોઈને આપણે આગળ વધ્યા છે. ત્યારે અમને એક નાનો સ્ટોલ હતો તોય 500 કરોડના ઓર્ડર મળ્યા હતા. અત્યારે હાલ 3000 કરોડના ઓર્ડર ચાલુ છે અને 10,000 કરોડની ઓર્ડર બુકની પાઇપલાઇન રનિંગમાં છે. વિધિન 6 મંથ જ્યાં એક્સપો આવશે ત્યાં 10,000 કરોડના ઓર્ડર બુક અમારી પાસે હશે. ભાઈ ભારત મંડપમાં તું ગોઠવાઈ જા, બીજાનો વારો નહીં આવવા દેતો, સમજ્યા? હા એ થઈ જશે કાકા તમે. એટલે અત્યારે બધાનો સપોર્ટ છે, સારો છે. અત્યારે રિન્યુએબલ સેક્ટર આગળ છે. કાર્બન આજ પેરિસ સંધિ થઈ કે 2070માં કાર્બન ઘટાડવા માટે 0 કાર્બન કરવાનું છે. એના માટે અત્યારે આપણી મોદી સાહેબને એની ટીમ અત્યારે વર્ક કરે છે. તો એના માટે અમે રિન્યુએબલ સેક્ટરમાં એકદમ જોરથી આગળ વધીએ છીએ. એના માટે જ આ જે ગ્રીન હાઇડ્રોજન છે એ નવી ટેકનોલોજી છે ને અમે લાવીએ છીએ. એ એક્સપોઝ અમે એક્સપોમાં કરશું. એટલે એના માટે પણ અમને એક સારો પ્રભાવ મળશે અને આ જ જગ્યાએથી અમને એવું લાગે છે કે સેન્ટર છે અને આમાં બ્રાન્ડ ક્રિએશન થશે. નેક્સ્ટ સપ્ટેમ્બરમાં અમારો આઈપીઓ આવે છે આજ 3 મહિના પછી. એટલે એના માટે પણ અમારી ટીમ મહેનત કરે છે અને હમણાં DRHP ફાઇનલ થઈ જશે.